શા મિત્રો આ કશિશભાઈની સાયકલ છે. શું કહે છે બધાને સાયકલમાં? હે કઈ નહીં, મેન્ટેનન્સ કરાવી દઈએ. 300 કિલોમીટર આવી રહ્યા એટલે લોડ પડે છે સાયકલ. અમારે વિજયભાઈની સાયકલ આવી છે. ચેન આઈ થિંક ઢીલી થઈ ગઈ છે. ચેન એવું ફિટ કરવાનું છે હવે. કાકા કે કરે છે મેન્ટેનન્સ સાયકલમાં થોડો લોડ ઓછો પડે એવો. આ દુકાનમાં આવેલા છે અમે હવે ગુરુ કૃપા સાયકલ હાઉસ. અમારા કશિશભાઈ ના વિજયભાઈ દેખજો. વિજયભાઈ અમારા વિજયભાઈ બીજી સાયકલો લાઈનમાં લગાવે છે ચેક કરવા માટે. મેન્ટેનન્સ કરાવી લેવાની સાથે બધી સાયકલ અમારે. મુવાસા કાપીને પછી આજે નાઈટ તો મુવાસા રોકાઈ જવાનું છે અમારે. કેવું ભાઈ હે અમારે જવું છે જવાનું છે. હા તમારે મુવાસા નાઈટ. હેલો મિત્રો, જય શ્રી શ્યામ. મોડાસા અમે કવર કરવા આવી ગયા છે. મોડાસા પાર કરવાની તૈયારીમાં છે અમે. શામળાજી પહોંચીશું થોડી વારમાં અમે. મોડાસા પહોંચી ગયા છે. મોડાસા તમે છે હમણાં શામળાજી વાળા રોડ પર સામે આપણે મોડાસાની આગળ નીકળી ગયા છે અમે. શામળાજી વાળા રોડ પર છે ને અહીંયા ઊભેલા હતા તો ચા પીવા માટે ઉભા રહી અહીંયા. ચા પીવા એમના તરફથી એ પણ ખાલી સામે ભક્ત જતા એ ભાઈ પણ સહારા બોલતે ને અમને ચા પીવડાવી ને ચા પીને હવે અમે નીકળીશું શામળાજી જવા. શામળાજીથી ખાલી 20 કિલોમીટર દૂર છે અમે હવે. શામળાજી રસ્તો પાર કરવામાં વાને લાગે અમને. આ ભાઈ હવે નીચે જતો રહેશે. આ ભાઈ હવે નીચે જશે. વિજયભાઈ કેવું? વિજયભાઈ પાર થઈ જશે ને? થઈ જશે પાક્કું ને. ત્યારે તો બોર્ડર પાર કરી લેશું. ત્યારે તો બોર્ડર પાર થઈ જાય આજે અમે. નક્કી નહીં. તાકાત નહીં આજે પણ જોઈએ થાય તો કરી લઈએ. 10 કિલોમીટર દૂર છે બોર્ડર. થઈ જ જશે થઈ જ જશે. કાલે હવે તો પછી વિચારશું કઈ. પણ એમાં એવું છે કે શામળાજી છે ને મંદિર છે દર્શન કરશું એવું ને. એટલે દર્શન કરવા જ પડશે આપણે. કિલોમીટર કમ્પ્લીટ થયું ને આજે આપણે. એટલે આપણે કઈ નહીં, આપણે 87 કહેવાય એમ તો આપણે નીકળ્યા હતા. અમારા સારા દર્શન કાલે અમે થાય. રાજસ્થાનમાં પહોંચી જઈશું. કાલે તમે રાજસ્થાનના વ્યૂ મળશે તમને કાલે. પહોંચી જઈશું. બોર્ડર ક્રોસ ક્રોસ થઈ જશે. નાલા હજુ તો વાર છે. 10 કિલોમીટર. મેપ જો. તું જોઈ લે, મેં જોઈ લીધું. મેપ જો નહીં. કઈ જોઈએ બોલ. રતનપુર કયું? તો ગુજરાતમાં આવ્યું. તો બોર્ડર ક્યાં આવી? રતનપુર પાસે બોર્ડર આવી. રતનપુર છેલ્લું કે આપણે ગુજરાતનું. એવું છે. સારું કઈ નહીં, આપણે મેપમાં જોઈ લઈશું. પછી આપણે જણાવી દઈશું. પછી આપણે કઈ જે હોય તે જણાવી કાપી કહું સાહેબ, શું કીધું? કાપી કાઢું વાત બ્લોક કટ. મળે નહીં. બાકી આવી જાય નક્કી આવી નહીં. જાય, એમાં નક્કી નહીં. નક્કી નહીં. હજુ પાકું ખબર છે ને અમને. હા. રતનપુર 40 કિલોમીટર બોલ્યા તો અમે બોલ્યા કે હા, 10 હા છે. ભાઈ બરાબર છે. ના હોય તો અમે કટ કલાક ચાવી દઈએ. તો રહેશે. હા એ તો બરાબર જ છે ને વળી. ને પેલું બોલે પેલું કાલે આ લોકો હોટલમાં કહેતા ને મને ના બોલાય. આજે આખા રસ્તે મને બોલવા લોકો. એટલે તો સાયકલ ચાલવાય. એટલે તો સાયકલ સાયકલ બહુ ફાસ્ટ ચાલે અમારે. બોર્ડર ક્રોસ ઉભા થવા દે ને એકવાર. ચાલ એકવાર થઈ જાય. વિજયભાઈ સ્નેપ ઉતારી લીધી છે. સ્નેપ ઉતારી લીધી. તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ. બિહારી કા સહારા. ચાલો અમે આગળનો યાત્રા કવર કરીએ. આપણે શામળાજી રોકાવાનું છે તો શામળાજી જઈએ. મળીએ તમને. બાય. એસી મિત્રો પિત્તોર પાસે પહોંચેલા છે હમણાં. પિત્તોરનો લુક છે. શામળાજી 10 કિલોમીટર દૂર છે. આ લુક છે એનો. આ કાનુરો અમારો. જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. વિજયભાઈ જય શ્રી શ્યામ. વિજયભાઈ તો બીજી લાગે છે અમને. ગાઈસ અમે પહોંચી ગયા છે શામળાજી ને હોટલ રૂમ લઈ લીધી છે મોક્ષ ને વિજયભાઈએ થઈને. હવે બધું લઈ ગયા છે ને આ બધું પેકિંગ કરી દઈએ પછી ઉપર જઈને તમને મળીએ. જય શ્રી શ્યામ.
હમણાં અમે આવ્યા છે હોટલની બહાર જમવા માટે ને આ સાયકલમાં થોડી પ્રોબ્લેમ છે એ મેં જાતે ખુદ કરેલી છે એટલે મારે કંઈ કહેવાય એવું છે નહીં. મને બહુ બોલ્યા ઉઠો કે ભાઈ ઉઠો બોલે કો આ લોકો મને બોલ્યા ખરા પણ હવે આપણે સાંભળી લીધું આપણે કારણ કે ભૂલ આપણી હતી એટલે શું કરવાના બોલ્યા થોડું આપણે લીધું કર્યું જેવું ને મેં હવે તમને પછી કેવું કે હું કર્યું મેં હવે અઘરું તો છે જ થોડું કામ ને આથી વ્યૂ જુઓ તમે આવો આવે છે. હા હા મહાદેવની મૂર્તિ બતાવીએ ચાલ ને ભાઈ. અહીંયા છે મહાદેવની મૂર્તિ એક્ઝેક્ટ સામે દેખાય તો દેખાય નક્કી નહીં. કાલે સવારે બાકી બતાવીશું કમ્પ્લીટ તમને નજીક જઈને કાલે સવારે અહીંયાથી દર્શન કરીને નીકળવાના છે. કાલે છે ને કાલે રાજસ્થાન પહોંચી જ જવાના છે. શામળાજી તાગેલો પૂરો કલાક અમે 87 કિલોમીટર કાપી કર્યું આજે તમે અઘરામાં હશે અમે નો કાઢીએ સવારે મેં તો આશા છોડી દીધી હતી કે કપાય પણ હવે ખબર નહીં કઈ ચમત્કાર છો કાપી કાઢ્યું. ખાટુશ્યામ આવી ગયા એટલે અમે રાધે ખાટુશ્યામ માટે જવાનું તો બહુ સાયકલ છે પગ દુખે છે થોડા વધારે નહીં દુખતા. સાયકલ બતાવવા દોસ્તો દોડતો જાય સાહેબ ઠંડી લાગે છે આજે ઠંડી છે થોડી લાગે છે પણ પગ જવાનું છે નીચે ગયા દાળ બાટી ખાઈ આજે આ અહીંયા રૂમ છે અમારી આઈ ઉપર આ ઉપર અમારી રૂમ છે અહીંયાથી કાલે વ્યૂ મસ્ત આવશે હું બતાવું ના એ થોડી છે પેલી જ આપણી રૂમ આ છે બસ અમને અમે હમણાં જઈએ છીએ નીચે એમને પૂછ્યું છે નહીં પેલી સાઈડથી રસ્તો છે કે જવાનું આ બાજુ જતા છે ને આપણે કોઈ બાજુ જોડે છે અહીંથી કઈ ઉતરવાના હું ઉતરવાનું છે નીચે ઉતરી જાવ તે 1 રોટા હારો ચરવાનું અહીંયા હોટલ છે અમે હોટલમાં રોકાયા છે. હોટલ સારી છે જૂની છે પણ સારી ગમે તે કરીને શામળાજી પહોંચી ગયા હું સપોર્ટ બહુ કર્યો હોટલ વાળાએ સપોર્ટ કરેલો છે હા હોટલ મને 1200 રૂપિયા કીધા 900 મેં ફિક્સ કરી મને 700 માટે દીધી 700 પે કરી દેવું કે ચાલ એમને થોડી સેવા કરી આવી છે. અહીંયા આશ્રમ છે પણ ઠંડુ પાણી લેવાય ના ગરમ પાણી આજના હોટલના પૈસા વિશ્વજીતભાઈ હા એ ભૂલી સોરી વિશ્વજીતભાઈ અમને આજના પૈસા હોટલના ખાવાના પૈસા પે કર્યા 1000 રૂપિયા વિશ્વજીતભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવી રીતના કોઈ મદદ કરો તમારી થાય તો કરો અમે નથી કહેતા પણ કરો મનથી થાય તો કરો વિશ્વજીતભાઈને અમે ના કીધું હોય કે ના આવ્યું કે કરું મદદ કરીએ પણ વિશ્વજીતભાઈ હજુ અમને એવું પણ કીધું કે મદદ જોવે ફોન કરજો તમે મદદ કરી આપીશ. આજે વિડીયો કોલમાં તમને મિની બ્લોગમાં બતાવેલા જ છે મિની બ્લોગમાં બતાવેલા છે વિષ્ણુભાઈ જય શ્રી શ્યામ બાપુ બોલેલા છે અમે આમાં વિજયભાઈ ઠંડી લાગે છે એમ કઈ ચાલે છે આમાં પાસે ચંપલ કેમ બહુ ચંપલ લઈને વગર ચંપલે ચાલે છે અહીંયા દૂધ પી ચાલે ચંપલ લઈને કાંકડા વાગે છે પગમાં જો નહીં ચલાય જ નહીં ને હા અમારે વિજયભાઈ ચંપલ લઈને આવે સારું છે ચપ્પલ લઈને નહીં આવ્યો હું ને આ બંને લેવા પછી ચંપલ અમારે આગળ જઈને રાજસ્થાન પહોંચી જવાનું અમે ગુજરાત બાય બાય કે રાજસ્થાન બાય બાય ગુજરાત બાય બાય આવતીકાલે સવારે અમે કેટલા વાગે નીકળીશું કાલે સવારે 9 વાગે નીકળશું કાલે સવારે કારણ કે દર્શન કરીશું પછી નીકળશું આજે વધારે ખાચી ગયું 50 કિલોમીટર ખાચી ગયું આજે એમની ખેંચી જ ગયું છે વધારે કાલે મોડું થશે જ કારણ કે દર્શન કરી 2 મંદિર 3 મંદિર છે અહીંયા દર્શન કરશું કાલે દર્શન કરીને શાંતિ નીકળવાના છે એટલે અહીંયા અમે જમવા આવ્યા છે હવે જોઈએ ગુજરાતી થાળી પંજાબી બધું મળે છે જોઈએ હું ખાવું છે મળે જોઈ લે કાકાને શું કહે છે કાકા શું ખબર છે આજે કાકા ફોટો ખાધેલું આજે અહીંયા જમીએ છે આજે જમીએ હું ખાય છે જોઈ લઈએ આજે હાંડી ભોજન અહીં બે કાકા ના પૂછે છે કાકા કે ત્યાં આગળ બેસ અહીં બેસે ચા કે ત્યાં બી છે જો હે હા નહીં કરાય બીજું જેવું હોય પાછું અંદર બે અમે જમવા આવ્યા છે શું જમવા દાલ બાટી બોલતો સાયકલ ચાલે ચાલીને થાકી ગયા છો થાક લાગે છે દુખે પગ તો બહુ દુખે
સાયકલ વિજયભાઈ તમને દુખે કે નહીં? સાયકલ ચલાવવાની કેવી મજા આવી કે નહીં ભાઈ તમને? સાયકલ ચલાવવાની બહુ કેવી મજા આવી આજે? 10 કિલોમીટર કાઢી કરવા હતી? કાકા છે ને એટલે. ખાઈને જઈએ. અહીંયા દર્શન કરવા તો આપણે કાઢી કરવા ખબર શું વાત છે યાર? મૂર્તિ દેખાય છે મૂર્તિ દેખાય છે એટલે બતાવી દીધી. પડી બધાની મોટી ઘર વાત થઈ ગઈ. બધા વાત થઈ ગઈ. બચા દેના મારે ઘરે inform કરી. મેં થોડી વાર રહીને જમવાનું મંગાવ્યું જમીને પછી નીકળ્યો પર આજે તો ઊંઘી આવે જ છે, હુંએ જ જવું પડશે. આ એડિટ કરીને મૂકીને હું જવાનું. આજે મને કે મોંઘવા ખબર ઉગવાડ ને આજે બસ આજે બપોરે ઉઠી રહ્યો. ભાઈ સુવાનું કીધું ના સુવા દીધા બાકી હું ઘેર ચાલ્યો ચાલે કે વિજયભાઈ બટાકા પાછો વિજયભાઈ ચાલતા બટાકા ટોપમાં હતા વિજયભાઈ ટોપમાં છે વિજયભાઈ. રેસિંગમાં વટ્ટા કરતા આગળ જ છે ટોપમાં છે અમારા વિજયભાઈ. હમણાં. આજે તો એમને જ વધારે કાપ્યું છે એટલે અમારી કરતા આગળ જ ચાલતા એમાં હતા. ઇન્સ્ટાગ્રામમાં કંઈક comment આવી કે પેલા ભાઈ કંઈક હા. વડાપાવ ખાધા ને અલા ભાઈ ખાવા દે ખાવા શું દે, કરીએ હવે? શું વડાપાવ. કરવાના? અમે તો નીકળ્યા અમુક એ સપોર્ટ પહોંચી ગયા છે ભરૂચ, હવે વડાપાવ પહોંચી ગયા ખાશે, ગમે તે ખાશે. અમુક સપોર્ટ કરો તમે હવે એટલે વડાપાવ બી ખાશે ને દાબેલીઓ ખાશે તો. જે ભાઈનો ફોન આવે છે કાલે આવ્યો તો હે? કાલે હવે આજે યાદ પણ નથી કર્યા મને આજે ફોન નહીં આવ્યો. હવે જોઈએ હવે પછી ફોન પણ કરો દે ભાઈ કરે કે નહીં બીજા આમાં વિશ્વજીભાઈ અમને ફોન કર્યા સપોર્ટ કરો વિશ્વજીભાઈ અમે દિલથી આભાર માનીએ છીએ આજે. આભાર માનીએ છીએ એમને સપોર્ટ કર્યો અમને ને આટલા આપણે હોટલના પૈસા એમને જ હવે આપ્યા. ખાવાનું બિલ તો અમે ચૂકી દઈશું હવે જોઈએ છે એમ તો કયા છે પૈસા આપણે ટેન્શન નહીં અમને હજુ હવે જોડે કરશું એવું કીધું છે હવે વિશ્વજીભાઈ અમે દિલથી આભાર તો માની લઈએ હવે અમે જમ્યા હવે જમ્યા હવે જોઈએ ભૂખ તો લાગી જ છે આખો દિવસ કઈ જઈમાં નહીં જઈમાં જ આપણે આજે કાલે 2 બિસ્કિટ ને એક 2 બિલ પર જીવેલા છે હવે બે ભેળ ખાઈ લીધી. 90 કિલોમીટર કાઢ્યું 2 બિલ પર સાયકલ ભલા મોણો વિચાર કરો તમે વિજયભાઈ કે કઈ સારું કઈ જગ્યા મળે કે કઈ લીમડાનો છાયા બાયો મળે તો સુઈ જઈએ એવું કે નહીં. સાહેબ ના મળ્યો ભાઈ કે ના ચાલુ જ પડશે એવું કે ભાઈ એવું કીધું ચાલુ જ પડશે તો વહેલા પહોંચીશું. વિજયભાઈ કાપી તો કર્યો પછી ચાલવું જ પડ્યું ગમે તે કરી. અત્યારે 10 કિલોમીટર કાપવાની તાકાત છે જેવું કે છે વિજયભાઈ તો હજુ એટલે એમ નહીં આજે અમે બોર્ડર તો ક્રોસ થઈ જ જવાના હતા. તારા બધું દર્શન કરવાના છે બધા શામળાજી મંદિરના એટલે બાકી આજે તો થઈ ગયા ગમે તે કરીને અને આજે તો cross કરી દે. ગુજરાત છોડી દેતા આજે હાલ તમે એન્ટર થઈ દીધું અમે બાય બાય ગુજરાત એવું કહી દેતા અમે આજે ને અમારું જે પહેલા જે અમે જે એ બનાવ્યું હતું અમારું શેડ્યુલ બનાવ્યું હતું એમાં અમે 5મા દિવસે અમારું આ જ આ જ હતું, શામળાજી. શામળાજી જ હતું પણ 2 દિવસ અમે લેટ થઈ ગયા હતા એટલે આ દિવસે તો ગમે તે કરીને કાપી જ જાય એટલે હવે લોડો છો અને બીજું જે આપણે શેડ્યુલ બનાવ્યું છે ને એ પ્રમાણે હવે ચાલવાનું. તો અમે મંગાવી લીધું છે ચણા મસાલા અને રોટી જમીશું. બીજું આ હું મંગાવ્યું બીજું મૂકશે ચણા મસાલા એવું લાગે. બીજું હું મંગાવ્યું ટામેટીને તાર તડકા જીરા રાઈસ જીરા રાઈસ તમારા પરેશભાઈની ફેવરેટ જીરા રાઈસ તાર તડકા ચલો અમે દાલ તડકા જમી લઈએ. એક જ ડિશમાં કાઢ લઈએ છે બધા એટલે ટેન્શન જ નહીં, શાંતિથી જમી લેવાનું પછી નીકળીએ. ગાઈસ અમે શું ભૂલ કરી હતી મેં એ તમને બતાવું. ચલો ચલો જે હું કરતા જે હું કરતા ને મને બાંધવાના એ અમે ચેનમાં ફસાઈ ગયા. ફેરો લમણ આપો ફેરો લેતો નહીં 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 ચેન ઉતરી જાય બસ ઉઠી ગઈ ખાવ કે હવે નીકળી જવું બસ ફેરો બસ ચેન બે ફાઇનલી નીકળી ગયો. ફાઇનલી કાલ લાગ્યું. હવે ચેન બેસી જઈને શું વાલા ઢીલી નહીં થઈ જાય ને ચેન. ચાલો થઈ ગયું છે કમ્પ્લીટ. હેલો ગાઈસ આ હુડી કોની છે? બોમ્બ બોમ્બ નહીં ચાલ હવે જઈએ રૂમ પર. વિચારે જમીને રૂમ પર ને હવે હું એડિટ કરતો હતો ને એમાં બે સૂઈ ગયા છે, મોક્ષ ને વિજય. હવે એ બે સૂઈ ગયા છે. હવે હું સૂઈ જાઉં છું. આ એડિટ કરીને મૂકીને હવે સૂઈ જાઉં છું. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ ના ભૂલતા. જય શ્રી શ્યામ. બાય બાય. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ. ટેક કેર.